ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગને નામે કાર્યવાહી કરવામાં આવી। એ જે વ્યક્તિ ઘનશ્યામભાઈ હતા એમની સરેઆમ હત્યા કરવામાં આવી અને એ હત્યા બાદ જે રીતની પરિસ્થિતિ સર્જાઈ કે પોલીસ સાથે સંઘર્ષના નામે લગભગ 90 જેટલા કોળી સમાજના આગેવાનો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવે છે। એમાંથી 50% જેટલા લોકો તો જે તે સમયે સ્થળ પર હાજર જ નહોતા, તેમ છતાં પણ એની પર એફઆઈઆર કરવામાં આવે છે, એની પર ગંભીર કલમો દાખલ કરવામાં આવે છે અને વારંવારની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા રાજકીય કાવા દાવાનો ભોગ આજે આ કોળી સમાજના આગેવાનો કાર્યકરો બની રહ્યા છે। ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ, જેની ગુજરાતમાં 30% જેટલી વસ્તી છે, એના બધા જ લોકોને ચિંતા છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે, પોલીસ પ્રશાસનને સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે, જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું નથી। ત્યારે આજે બધા બિન રાજકીય રીતે ભેગા થયા છે અને બધાની એક જ માગણી છે કે રાજ્ય સરકાર જો પાટીદાર સમાજના આંદોલન વખતના 98% કેસ પાછા ખેંચવાનો નિર્ણય લઈ શકતી હોય તો ગુજરાતમાં જેટલા ઠાકોર સમાજના હોય, કોળી સમાજના હોય, આદિવાસી સમાજના હોય, દલિત સમાજના હોય કે અન્ય સમાજના હોય, જેટલા લોકો પર આંદોલનના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે, જુદી જુદી કલમો લગાવવામાં આવી છે, એ બધા જ કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની માગણી છે। જો તમે એક પાટીદાર સમાજના 98% કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર, કોળી, આદિવાસી, દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો? શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી? શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની? તો આજે આખો સમાજ ભેગા થઈ અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય